જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાના. તો આજે સોમવારની સવાર. તો આજે સોમવાર થઈ ગયો ફાઇનલી. અને અહીંયા જો તમને દર્શન કરાવું ભગવાનના. આ રીડિસ બગડે ને મૂકી આવીએ, નવી મૂકી દઈએ. દીવી ધોઈને મૂકવી પડશે. હજુ તો ધ્રુવ નહીં આવી ગયું એટલે દીવાબત્તી કરશે. અને હું હાલ જોબેથી ઘરે આવી જયું. અને અહીંયા આપણે ચા મૂકવાની ચાલુ કરી. હવે ચા ને એવું બનાવીશું. ગેસ બેસ ચાલુ કરી નાખીએ. અને એક બાજુમાં તૈયારીઓ ચાલે બપોરની. ચા ખોડના ડબ્બા જ્યાં ચાનો ડબ્બો ખોડનો નહીં. ચમકા અમે ચામાં ગોળ નાખીએ. ચા અને ગોળ. તો આજે લંચમાં બનાવવાનું ઢોસા. ચા મસ્ત દેખાય ઉપરથી તો હમણાં હું આને પલાળીને મૂકી દઈએ એટલે બહુ મસ્ત વહેલું પલાળી દઈએ એટલે સારું થાય. બહુ મસ્ત ઢોસા પડે. જો ભાઈ ધ્રુવ રેડી થઈને આવી ગયો બહાર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દીવાબત્તી કરીશું આપણે. હા, દીવાબત્તી કરવાની તૈયારી ચાલી રહી છે. અને અહીંયા આપણો બૂમ બકડાટ ચા ઉકળી રહ્યો. ઉકળી ગયો. દૂધનું ગેલન કાઢી દીધું. અમારે અહીંયા આવું ગેલન આવે. માપને ઓછા બનાવું, બહુ નહીં બનાવવાનો. બસ ઉકાળીએ બરાબરનો. પછી આદું નાખીશું. ચા રેડી થઈ ગઈ છે. ચકાચક કલર જો ચાનો ખરી લાલ ચોર. મારો અંકિતનો અને ધ્રુવનો. રવિ સવારે ચા નહીં પીતા. હા, ટાઈમ બદલાઈએ. ટાઈમ બદલાઈ ગયો. ચમકો આપણે હમણાં લાઇટ બ્લિંક થઈ હતી ને 5-10 સેકન્ડ માટે જતી રહી હતી ને પાછી ફરીથી આવી જઈ. જો આપણે અહીંયા બેટર રેડી કરી નાખ્યું. અહીંયા હાંડવાનું એ રેડી કરી નાખ્યું. અને પાડી નાખ્યું એક તો જો મસ્ત મજાનો વઘાર કરેલો હો મજબૂત. હજુ ઉપરથી થોડા તલ નાખી દઈએ. ઢોકીને ધીમા ગેસે રાખ્યું હો એટલે મજબૂત થઈ જાય નરખો. જો આમાં તઈનો ચા મારો સૌથી વધારે બરાબર. ચમકે મારો લંચ ગણો કે બ્રેકફાસ્ટ ગણો. આયરું જ છે. મારું લંચ છે આ, મારું બ્રેકફાસ્ટ છે આ. તો ધ્રુવ હેડે હો આલુ અરે એ હવે જોબે જશે તે હમણાં ખાવાના ટાઈમે આવશે. અંકિતની બંનેની ચા લઈ લીધી. અમારા લોકે જબ્બર છે બાપા. જો ગાઈસ આપણો મજબૂત વઘાર મારીને જે હાંડવો બનાવ્યો ને એક નંબર બન્યો. અને જોડે ગ્રીન ચટણી લીધી અને અંદર આદી વેડ્યું હતું. હોટ એન્ડ સ્વીટ મેગીનો. અને આપણો ચા આ તો વળી જઈએ ઉપર. અંજોડમાં જેઠાલાલ તો હોય જ. તો આવી રહ્યું મારું લંચ બ્રેકફાસ્ટ બધું ભેગું જી ઘણો આવી રહ્યું. જય શ્રી કૃષ્ણ બધાને. આજે પાછું ફરીથી લંચ બનાવવાનો ટાઈમ 12 વાગવા આવ્યા ને હું બનાવું છું કઢીના રોટલા. આજે હમણાંથી કઢી રોટલા કરે નતા તો વિચાર્યું કે કઢી રોટલા બનાવી દઈએ. કઢી થઈ ગઈ છે અને આ બાજરીનો રોટલો હું બનાવીશ. પછી થઈ જાય એટલે પછી
પ્રતિકને બોલાવીશ જમવા. બહુ મજા આવે બાજરીના રોટલા અને એવું ઠંડા વાતાવરણમાં ખાસ. જોકે અમારે તો અહીંયા બહુ સ્નો ને એવું બધું ચાલુ જ હોય એટલે એવરીડે એવું જ હોય, બટ સ્ટીલ સમટાઈમ થઈ જાય બાજરીના રોટલા તો બહુ મજા આવે. હું તમને બાજરીનો રોટલો થાય પછી બતાવું. તો અહીંયા બાજરીનો રોટલો ટીપવાનું મેં ચાલુ કરી દીધું છે. યુઝ્યુઅલી મારી બાજરી રોટલાની સાઈઝ કેવડી રોટલી જેવડી જ કરું અત્યારે હાલ તો, બિકોઝ બહુ મોટા નથી થઈ શકતા, બટ યા રોટલી જેટલા એટલા તો સરખા થઈ જાય છે. નાની સાઈઝ હોય એટલે 2 એક્સ્ટ્રા કરી દેવાના. ફાઇનલી એક રોટલો ડન. આ ત્રીજો રોટલો ચાલુ કરી દીધો પાછો મેં. બહુ મસ્ત થઈ રહ્યા છે. કોને કોને બાજરીના રોટલા અને કઢી ભાવે જરા કમેન્ટ કરજો. મમ્મી વાળી કળા આવી જઈએ. મમ્મી જેવી ટેકનિક આવડી જઈએ હવે બધી. એક હાથે રોટલો કરવાનો, એક હાથે રોટલો ચડાવવાનો. પહેલાં નહોતું આવડતું, સારું આવડી જઈએ. ભૂખ બી લાગી એ જોડે જોડે મસ્ત એવી. તો કે ફટાફટ રોટલા બનાવ. ગરમા ગરમ રજવાળી કઢી બની ગઈ છે. લીલી ડુંગળી, લસણ, મરચાં, કોથમીર બધું નાખીને, અને બાજુ બને છે રોટલા. તો ખાવાનું તૈયાર થઈ જશે થોડી વારમાં. તો આપણે સ્ટોરે આવી ગયા છીએ. હું જઈ રહ્યો છું બહાર રવિના મળવા માટે. મારે તને કંઈક કહેવું. બોલો ને શું કહેવું? આજે શું છે? આજે શું એવું યાદ ના હોય દિવસ. એના માટે એક વસ્તુ આપું, આપણે એન્જોય કરીએ ને ખાઈ જાય. હાય હાય ગાઈસ, લેવું તોડું એવું નહીં. હા એને લઈને આલી ગાઈસ. પણ ચલો ચોથી લાઈન ચોથી આપીએ મહત્વનું નહીં, પણ પ્રેમ મહત્વનો. પ્રેમ ગાઈસ. બહુ ચોકલેટ ખાઈએ સમજ્યા. હું બહુ ચોકલેટ ખાઉં. કહું રવિના મજબૂત ખાઈશ. બંધ કરી દીધી હો. સમજ્યા? જોઈ લો. સ્પેશિયલ એવું નહીં બતાવવા માટે તોડીને ખાધી. ઓકે, એની તો સવારે રેડી થઈ જઈએ. દરવાજો ખુલ્લો મેલે તો ઠંડુ એમ રહી છે. તમારા ને તમારા કશો વાંધો નહીં, ગરમ કરજે. બહાર આવી જા 2 મિનિટ. હા બહાર આવી જા 2 મિનિટ. ના ભાઈ જઈએ નહીં યાર. બોધો ને શાંતિથી પોકો. ઓકે, ચલો, જય માતા. ઓકે, જય માતાજી. જય શ્રી કૃષ્ણ. તો અમે બહાર જવાના હતા ને, તમને કીધું હતું ને. તો તમે જુઓ આપણે કોની ગાડીમાં આવી ગયા અહીંયા. યોગની. જો યોગની ગાડીનું ગાઈઝ ઇન્ટિરિયર નહીં બેસ્ટ. બહુ ફ્યુ કાન ના આવું હોય. જતીન બેઠો અહીંયા, યોગ છે અને હું યોગ. બહાર જઈ રહ્યા છીએ એટલે હમણાં ખાવા બાવા બે એટલે બતાવીએ શું પ્લાન છે ખાવાનો. પેટનું ભાડું કરવા બેહીએ પછી તમને બતાવીશું બધું આગળ. યોગ તારું શું કેવું? પહોંચી જવા આયા 4 મિનિટમાં જો જવાના છીએ તો પછી મળા ગાઈસ. તો ગાઈસ અમારો કાચ ક્લીન નથી, સોરી. અમે જોઈ લો વચ્ચો આવી ગયા ખાવા. સબ્બામાં આવ્યા છીએ હું, યોગ ને જતીન. કેટલા વાગ્યા યોગ? 3:25 થઈ માં ભાઈ. હજી ખાવાનો મેળ નહીં આવ્યો સમજ્યા? તમને લાગે એવું નહીં કે ભાઈ નવરા જો કોમના ટાઈમે કોમ કરીને કીએ.
સમજ્યા? એટલે હું યોગના જતીને આવી ગયા સભ્યડામાં. ભૂખ લાગી છે તબરા થોડી યાર, કારણ કે ઓગસ્ટ તને ભૂખ લાગી માવી મજબૂત. તો ચલો અંદર જઈને બતાવીએ કે સભ્ય શું ઓર્ડર કરી અને ધીબેળવા દઈએ. જો ગાઈસ આપણે અંદર આવી ગયા સભ્યમાં અને યોગેશ ને જીગેશ બે જણા ઓર્ડર આલી રહ્યા છો ફર્સ્ટ ક્લાસ. તો તમે જુઓ છો તો ઓર્ડર જીગો આલી રહ્યો ફર્સ્ટ ક્લાસ આપણો. એમને બનાવીને બધાને જેકભાઈ બધાને ખવડાવી હતી, પણ અત્યારે એ ઓર્ડર આલી રહ્યા બધાને. સભ્યમાં હું મારી માસ્ટરીની સેન્ડવિચ બનાવું ગાઈ સમજ્યા? એટલે બધા એમ જ બનાવી દે, સોસ બધાને જાતે પીક કરી એટલે આવી ગયા છીએ અમે. હવે બનાવીને તમને બતાવીએ કેવી લાગશે અને પછી તૂટી પડી ખાતા નહીં બતાવીએ જેમ કે આયા ભાઈ તો આડામાં ભાઈ આડા. જો ગાઈસ સેન્ડવિચ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ જઈ છે. સોલ્ટ એન્ડ પેપર તારા ડબલ એક પહેલી જીગરની, બીજી યોગેશની અને ત્રીજી મારી. લે ઉગા એન્ડ બંકેશો ઓલ સેટ. રેડી થઈ ગયા છે બધા. હવે હાથ પગ ધોઈ નો અને હાથ પગ ધોઈ નાખ. ના પગ તો પડી જો અહીં પૂરા હાથ નહીં. હાથ પગ ધોઈ નાખ. સોડા લેવાની છે? યા સોડા લેવાની માં ભાઈ બંકેશ. શું પીશી? પેલા ડાયટ પેપ્સી પીવી, આપણે રેગ્યુલર પેપ્સી પીવી. ઓકે ઓકે. ભૂખ લાગી ને પછી એવું આડો પડી. હા બસ તાર. જો ખાવાનું ફાઇનલી ટેબલ ઉપર આવી ગયું છે ભાઈ આપણો. અને ઓગેશવા તારક મહેતા કી તૈયારી કર રહે હે અભી. ત્યાં ઓગાન જોવા ગમો જૂના ભાગ અને હમણાં ગમો નવા ભાગ. અને આ વેપાર બધું લઈ ભૂઈ હવે એકવાર સેટઅપ લાગ્યું ને પછી આડા. અત્યારે એડ આવી છે અંદર મોબાઈલમાં જો તમે. અને સ્કીપ કરશે મારો ભાઈ લો. એ ગયો. ઓકે ગાઈસ, તારક મહેતા આવી ગયું, રાહુલ થઈ ગયું છે. ચીપ્સ બીપ તો નહીં છે ને હવે ખાવાનું ચાલુ. આમાં હું છું પણ આટલા એમ પોતે રાખી હવે હું બેસીશ ખાવા. થેન્ક યુ. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે બનાવીએ જમવાનું. એમાં બનાવવાનું છે આજે, જો હું તમને બતાવું, તમે જોજો. બાજરીનો લોટ લઈ લીધો, તલ, મરચાં, મેથી, લીંબુ, લીલું લસણ બધું જ આવી ગયું. મસાલી બી આપણે રેડી. હવે આપણે ચાલુ કરીએ. ચલો. ના બાજુ આપણે કલારું બી ગરમ થવા મૂકી દઈએ, ચમકો ફટાફટ થઈ જાય તો ફટાફટ. જો આપણો લોટ હવે મસલાઈ ગયો. હવે એના કાઢી થાપી દઈએ. ચલો કલારું બી હવે ગરમ થવા થઈ ગયું. રોટલો ટીપાઈ ગયો આવ્યો. તો પાતળો બનાવીશું. ચલો ફેરવી દઈએ. જો એક બાજુ શેકાઈ જવો આવ્યો, બીજી બાજુ ફેરવી દીધો એનો થવા દઈએ. જો આપણો રોટલો મસ્ત ફૂલી ગયો. થોડું કથાનું નહીં આપણો રોટલો થાય કાનાજી માટે. ચીગી ચોપડીને લઈ લઈએ. ચાલો આપણો રોટલો રેડી થઈ ગયો. ચોપડી દઈએ. ચલો વળકી મસ્ત લગાવીએ. ચલો ભગવાનનો થાળ રેડી કરી દીધો. વખાનાજી જમાડી આવીએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી જમવા. મસાલા રોટલો, દૂધ ને અથાણું. ભાતને રોટલી બી વગાડી હતી થોડી પડી ગઈ. અહીંયા રોટલા બી આપણા થઈ જાય. 4 5
3-4 જેવા નેનેરા છે ભાખરી જેવા અહીં કોઈ મોટા. ચલો તમે હવે જમવા બેસી જો આપણે ભાતને રોટલી બી વઘારી દીધી, ચા બી થઈ ગઈ, દૂધી થઈ ગયું, રોટલા બી થઈ ગયા. રોટલા કાઢા ચમથી શેકવા કડક કરે એટલે. તો ગાઈઝ તમને ખબર હે ને આપણો વિડીયો સારો લાગે ગુજ્જુ ફેમિલી યુએસએ નો તો શું કરવાનું તમને ખબર હે ને? લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ અને કમેન્ટ તો થઈ કમેન્ટ બી કરજો. હા. થેન્ક યુ, ગુડ નાઇટ, કમેન્ટ જય કરી શ્રી દેવાની, કૃષ્ણ. કમેન્ટ પહેલી કરવાની, લાઈક પછી કરવાનું અને સબસ્ક્રાઇબ એના પછી કરવાનું. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ ગાઈઝ. થેન્ક યુ, તમારો બાય. ખૂબ 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 આભાર.